નમસ્કાર દર્શક મિત્રો, ગરબી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના લખનૌમાં સમાજવાદી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જૂથ અથડામણ થઈ। લોકસભાની ચૂંટણીના પરિણામો માટે અત્યારે મતગણતરી ચાલી રહી છે। લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશને સૌથી મહત્વની બેઠક ગણવામાં આવે છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકસભાની બેઠકો છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં હાલ ભાજપ અને એનડીએ ને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ટક્કર આપી રહી છે। આ દરમિયાન રાજ્યની રાજધાની લખનૌમાં મતગણતરી દરમિયાન ભાજપ અને સમાજવાદી પાર્ટીના કાર્યકરો વચ્ચે મોટી અથડામણ જોવા મળી હતી। મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ચૂંટણી માટે નક્કી કરાયેલા મતગણતરી સ્થળ નજીક સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે। જાણવા મળી રહ્યું છે કે આ અથડામણ લોકસભા ચૂંટણીના વલણોને લઈને ચર્ચા બાદ થઈ હતી। આ જૂથ અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે।